નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંસનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 23ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 93 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે આગળ પત્રાંક 94 થી સ્વાધ્યાય લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 207, પત્રાંક 94. આ પત્ર કોની ઉપર લખાયો છે એ અહીંયા સ્પષ્ટ છે. જેઠાભાઈ ઉપર લખાયો છે અને શ્રી જુઠાભાઈ ઉજમસિંહભાઈ ઉપર 94મો પત્ર લખાયો છે. અને એમાં તિથિ પણ છે, મુંબઈ માગસર સુદ નોમ, રવિવાર સંવત 1946. કૃપાળુદેવ જુઠાભાઈ પ્રત્યે લખે છે કે સુગ્નશ્રી, તમે મારા સંબંધમાં જે પ્રસ્તુતિ દર્શાવી તે મેં બહુ મનન કરી છે. તમે મારા સંબંધમાં જે પ્રસ્તુતિ દર્શાવી, મારા વિશે જે કાંઈ દર્શાવ્યું પત્ર દ્વારા, તે મેં બહુ મનન કરી છે. એ પ્રસ્તુતિ બહુ મનન કરી છે. તેવા ગુણો પ્રકાશિત થાય એમ પ્રવર્તવા અભિલાષા છે, પરંતુ તેવા ગુણો કંઈ મારામાં પ્રકાશિત થયા હોય એમ મને લાગતું નથી. અભિલાષા છે, પરંતુ અત્યારે હજી એવા ગુણો પ્રકાશિત થયા નથી, એમ કૃપાળુદેવ કહે છે. માત્ર રુચિ ઉત્પન્ન થઈ એમ ગણીએ તો ગણી શકાય. આપણે જેમ બને તેમ એક જ પદના ઈચ્છક થઈ. કયું પદ? સિદ્ધ પદ. એક જ પદ છે, એના જ ઈચ્છક છીએ આપણે બધા. આ તો જુઠાભાઈ પ્રત્યે લખે છે કે આપણે જેમ બને તેમ એક જ પદના ઈચ્છક થઈ પ્રયત્ની થઈ છીએ, એવો પ્રયત્ન કરીએ છીએ. તે આ કે બંધાયેલાને છોડવું. શેનો પ્રયત્ન છે? બંધાયેલાને છોડવું, એટલે કે જે કર્મથી બંધાયેલો છે એને છોડવું, એટલે કર્મ રહિત થવું. અને એ બંધન જેથી છૂટે તેથી છોડી લેવું, એ સર્વ માન્ય છે. બહુ સરસ રીતે વાત લખી છે. કૃપાળુદેવના એવા વખાણ કર્યા હશે, એમની યોગ્યતાના વખાણ કર્યા હશે, એમની ઊંચી ભૂમિકાના પણ વખાણ કર્યા હશે. તો એ બધું વાંચી અને કૃપાળુદેવ જુઠાભાઈ પ્રત્યે લખે છે કે એવા ગુણો હજી મને પ્રકાશિત થયા નથી, પણ એવા પ્રકાશિત કરવા માટે અભિલાષા છે. એટલે ખૂબ નમ્રતા દર્શાવી છે. અને સાથે ને સાથે બીજી વાત પણ લીધી છે કે આપણે બધા આ
કર્મબંધથી રહિત થઈએ, પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરીએ. એ પછી 95મો પત્ર એક લીટીનો છે. એ કોની ઉપર લખાયો છે તે નથી, અને એમાં તિથિ પણ નથી, માત્ર એટલું લખ્યું છે કે મુંબઈ પોસ્ટ 1946. એમાં એક લીટી લખી છે કે આવા પ્રકારે તારો સમાગમ મને શા માટે થયો? ક્યાં તારું ગુપ્ત રહેવું થયું હતું? સર્વ ગુણાસ્તે સમ્યક ગુરુ. પોતાના અનુભવની કદાચ વાત કરતા હોય, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય કે અનુભૂતિ થઈ હોય, અને જે રીતે વાત કરતા હોય એ રીતે વાત હોય એમ લાગે છે કે આવા પ્રકારે તારો સમાગમ મને શા માટે થયો, અને ક્યાં તારું ગુપ્ત રહેવું થયું હતું? અને પછી લખે છે કે સર્વ ગુણાસ્તે સમ્યક ગુરુ. સર્વ ગુણનો અંશ એ પ્રગટ થાય એ જ સમ્યક્ત્વ છે. પોતાના આત્મામાં અનંત ગુણ છે, દરેક આત્મામાં અનંત ગુણ છે, અને એ ગુણોનો અંશ, બધા ગુણોનો અંશ ત્યારે પોતાને પ્રગટ થાય છે એટલે અનુભવમાં આવે છે, એને જ સમ્યક્ત્વ કહેવાયું છે. અને એવું જયારે કંઈક થયું હશે ત્યારે કૃપાળુદેવ એમ લખે છે કે ક્યાં તારું ગુપ્ત રહેવું થયું હતું? આ જે અનુભવ આવ્યો હોય સર્વગુણનો અંશ જે પ્રગટ્યો હતો, કે ક્યાં ગુપ્ત રહેવું થયું હતું? એ પછી 96 છે. આ પત્ર પણ કોઈની ઉપર લખાયો છે એવું નથી સ્પષ્ટ. 96, 97 બંને પત્રમાં એમ જ છે, પણ અહીંયા કેટલીક વાત મહત્વની કરી છે. મુંબઈ પોસ્ટ સુદ 30, તિથિ નક્કી છે, એટલે જરૂર કોઈકની ઉપર કદાચ લખાયો હોય એમ પણ બને. બુધવાર 1946. ધર્મ અર્થ કામની એકત્રતા પ્રાય એક ધોરણે, એક સમુદાયમાં કેટલાક ઉત્કૃષ્ટ સાધનોથી કોઈ તેવો યોજક પુરુષ થવા ઈચ્છે છે, ઉત્કૃષ્ટ સાધનોથી, તો સાધારણ શ્રેણીમાં લાવવાનો પ્રયત્ન કરે, અને તે પ્રયત્ન નિરાશ ભાવે, અને પછી ડેશ કરી મૂકી દીધું છે, એમાં 4 વાત લખી છે કે ધર્મનું પ્રથમ સાધન, પછી અર્થનું સાધન, પછી કામનું સાધન, અને ચોથું મોક્ષનું સાધન. એમ 4 એમને ક્રમ લખ્યો. ધર્મ અર્થ કામની એકત્રતા પ્રાય એક ધોરણ, એક સમુદાયમાં કેટલાક ઉત્કૃષ્ટ સાધનોથી કોઈ તેવો યોજક પુરુષ થવા ઈચ્છે છે, તો એવી યોજના કરનારો પુરુષ થવા ઈચ્છે છે, તો સાધારણ શ્રેણીમાં લાવવાનો પ્રયત્ન કરે, અને તે પ્રયત્ન નિરાશ ભાવે એક ધર્મનું પ્રથમ સાધન, પછી અર્થનું સાધન, પછી ત્રીજું કામનું સાધન, અને ચોથું મોક્ષનું સાધન, એમ એ ક્રમમાં કરે. એ ક્રમમાં કરે કે એવા મહત્વ સહિત કરે એવું કઈ સ્પષ્ટ થતું નથી, પણ એની પછી આગળ વાત 97 ની અંદર કરી છે. પોષ સુદ 30 ના દિવસનો જ છે, 1946 તો 97 એ વાત કરે છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એવા 4 પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ એવા 4 પુરુષાર્થ પ્રાપ્ત કરવાનો સત્પુરુષોનો ઉપદેશ છે. એ 4 પુરુષાર્થ નીચેના 2 પ્રકારથી સમજવામાં આવ્યા છે. આ મહત્વનું છે. બધા જ વાત તો કહે છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ છે, 4 પ્રકારના પુરુષાર્થ છે. બધી જગ્યાએ બધા જ કહે છે, અન્ય મતમાં પણ વાત બધી આ રીતે ચાલી રહી છે, અને એ હોય જીવને હોવું જોઈએ. જૈન દર્શન કઈ એવું વિશેષપણે માનતું નથી. જો જૈન દર્શન એનો સ્વીકાર કરે છે તો કઈ રીતે કરે એની વાત અહીંયા કૃપાળુદેવે લખી છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ એ પુરુષાર્થ 4 પુરુષાર્થ છે.
ભગવાન આત્માની પ્રાપ્તિ સિવાય બીજો કોઈ પુરુષાર્થ છે જ નહીં. જૈન દર્શન તો એમ માને છે નિશ્ચયથી પોતે જે છે તેવા સ્વરૂપની પ્રાપ્તિ એ જ પુરુષાર્થ, એ સિવાય બીજો કોઈ પુરુષાર્થ છે જ નહીં. પણ છતાં એને જો જૈનની દ્રષ્ટિથી જોઈએ તો કેવી રીતે હોય? કૃપાળુદેવે અહીંયા બહુ સુંદર વાત લખી છે. નીચેના બે પ્રકારમાં, પહેલા પ્રકારની અંદર લખે છે કે વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવ્યો છે. વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવ્યો છે. દરેક વસ્તુનો જે સ્વભાવ છે એ એના ગુણને કારણે છે, અને જેવું ગુણો છે એ ગુણો પ્રમાણેનું એનું અંદરમાં ભવન ચાલી રહ્યું છે દરેક દ્રવ્યનું, એનો ધર્મ છે. આત્માના પણ ગુણ ધર્મનો આપણે વિચાર કરીએ છીએ, અને એમાં ગુણ અને ધર્મમાં સહેજ ફેર છે એ પણ આપણે જાણીએ છીએ. ગુણનું પરિણમન છે એની પર્યાય હોય છે, ધર્મમાં એ રીતે પરિણમન નથી, એટલે ધર્મ ધર્મ તરીકે રહે છે. અને બીજી વાત છે કે એનો પ્રતિપક્ષી પણ હોય છે ધર્મ, કે એકત્વ તો અનેકત્વ, એવી રીતે નિત્ય તો અનિત્ય, એ બધા ધર્મ કહેવામાં આવે છે. જ્યારે જ્ઞાન છે, દર્શન છે, સુખ છે, એ બધા ને ગુણ કહેવામાં આવે છે. આ બહુ બેઝિક વાત આપણે જાણીએ છીએ. અહીંયા તો બીજી રીતે વાત લીધી છે કે વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવ્યો છે. વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. બીજું, જળ ચૈતન્ય સંબંધીના વિચારોને અર્થ કયો છે. અર્થ એનો મિનિંગ શું થાય? અર્થ એટલે પદાર્થ. અર્થ એટલે પદાર્થ એવો પણ એનો મિનિંગ થાય છે, એનો અર્થ થાય છે. તો જળ ચૈતન્ય સંબંધીના વિચારોને અર્થ કયો છે? એના વિચારોને અર્થ કયો છે? સામાન્ય લોકો જે વાત કરતા હોય છે કે આવા 4 પ્રકારના પુરુષાર્થ કરવા, ધર્મનો પુરુષાર્થ પહેલા, એટલે એમાં કોઈ ધર્મની વાત હોય તો એમાં કેટલાક લોકો એમ કહે શુભ ભાવ વગેરેની વાતને લે છે, અને પછી અર્થનું કહે છે કે એ પુરુષાર્થ કરવો એટલે કે જીવન નિર્વાહ માટે પૈસા કમાવા વગેરે, એ અર્થ. પછી કામ એટલે ઈચ્છાનું સાધન પોતાને, અને ચોથું જે છે એ મોક્ષનું સાધન કરવું, એ ચોથો પછી એ પુરુષાર્થ લેવામાં આવે, એવું અન્ય મતની અંદર એવી રીતે વર્ણન આવે છે. અહીંયા કૃપાળુદેવ કહે છે કે અર્થ એટલે શું? તો કે જળ ચૈતન્ય સંબંધીના વિચારો, એને અર્થ કયો છે? જળ ચૈતન્ય સંબંધીના વિચારો, એને અર્થ કહેવામાં આવે છે. ત્રીજું, કામની વાત કરી છે તો કામનું સાધન કે કામનો પુરુષાર્થની વાત કરવામાં આવે છે તો કે છે કે ચિંતા નિરોધને કામ કયું છે. ચિંતા નિરોધ તે કામ. આપણે ચિંતા નિરોધને તપ કહીએ છીએ, અહીંયા એમણે ચિંતા નિરોધને કામ કહ્યું છે. અહીંયા એમણે સાધનની વાત લીધી છે. ધર્મનું પ્રથમ સાધન કરવું, અને જો આ રીતે ધર્મ માનવામાં આવે તો એનું સાધન શું હોય? વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવ્યો છે તો એનું સાધન શું? તો કે એવા સ્વભાવનો સ્વીકાર કરવો, એવા સ્વભાવનો સ્વીકાર કરવો એ જ સાધન. બીજું શું સાધન ધર્મનું? અને પછી અર્થનું સાધન જો આ રીતે લઈએ તો જળ ચૈતન્ય સંબંધીના વિચારોને અર્થ કયો છે? એટલે જેમ છે તેમ જળ અને ચેતનને જેમ છે તેમ માનવા જાણવા, એવું ચિંતન થવું. જળ અને ચેતન બંને ભિન્ન છે એવું ચિંતન થવું, એ વિચારો, એ અર્થનું સાધન કહેવાય. પછી કામનું સાધન કહે છે તો કામનો અર્થ અહીંયા કહે છે કે ચિંતા નિરોધને કામ કહેવામાં આવ્યું છે. ચિંતા નિરોધ એટલે કોઈ પણ પ્રકારના વિકલ્પો રહિત થવું, એ ચિંતા નિરોધ. અને એક કામના સાધનની ત્યાં એ રીતે વાત કરી છે, ચિંતા નિરોધ થવું, ત્યાં કામના સાધનની વાત કરી. અને ચોથું મોક્ષનું સાધન જ્યારે કહ્યું છે ત્યારે અહીંયા મોક્ષની વ્યાખ્યામાં એમ કે છે કે સર્વ બંધનથી મુક્ત થવું તે મોક્ષ. સર્વ બંધનથી મુક્ત થવું તે મોક્ષ. અને એનું સાધન તો સમ્યક્ત્વ પ્રગટ કરી અને આખો પુરુષાર્થ કરવો, એ સાધન છે. એટલે જ્યારે વસ્તુના સ્વભાવને એ જેમ છે તેમ જાણે છે, સ્વીકારે છે, ત્યાંથી જ
ત્યાંથી જ એને મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. જગતમાં જે પદાર્થો રહ્યા છે એનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જાણવું અને સ્વીકારવું, એવી જ શ્રદ્ધા કરવી. દરેક દ્રવ્યની, 6 દ્રવ્યની, અને એમાં પોતે પણ જીવ દ્રવ્ય છે, ચેતન છે, તો એની પણ જેવો છે તેવી શ્રદ્ધા કરવી. અને જીવની શ્રદ્ધા કરવા માટે અનુભૂતિ વિના થાય નહીં. એટલે સમ્યક દર્શનની વાત એમાં આવી જાય છે. તો અહીંયા આ 4 અર્થ આ રીતે લીધા. 2 પ્રકારથી સમજાવવામાં. આ પહેલો પ્રકાર આ રીતે લીધો. વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવ્યો છે. જળ ચૈતન્ય સંબંધીના વિચારને અર્થ કહ્યો છે. ચિત્ત નિરોધને કામ કહ્યું છે. ચિત્ત નિરોધ આપણે ચિંતા નિરોધ કહીએ કે ચિત્ત નિરોધ. અહીંયા ચિત્ત નિરોધનો એક બીજી રીતે પણ એવો અર્થ થાય કે ચિત્ત નિરોધ એટલે જે મન સાથેનું જોડાણ પણ ન રહેવું, એટલે નિર્વિકલ્પ થવું, એને કામ કહેવાય. અને સર્વ બંધનથી મુક્ત થવું તે મોક્ષ છે. હવે બીજી રીતે પણ એનો અર્થ કરવામાં આવે છે. 2 પ્રકારે કહ્યું ને, તો એમાં કહે છે કે એ પ્રકારે સર્વ સંગ પરિત્યાગીની અપેક્ષાથી ઠરી શકે છે. આ રીતે અર્થ કરે તો કે છે કે એ પ્રકારે સર્વ સંગ પરિત્યાગીની અપેક્ષાથી ઠરી શકે છે. અને સામાન્ય રીતે નીચે પ્રમાણે અર્થ કહેવામાં આવે. જેને સર્વસંગ પરિત્યાગ કરવો છે અને જેને આત્મામાં ઠરવું છે, એને આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના અર્થ કેવી રીતે કરવા જોઈએ એ આ પહેલા 4 રીતે બતાવ્યું તે રીતે હોય. હવે બીજી રીતે કહે છે કે સામાન્ય રીતે નીચે પ્રમાણે. તેમાં કહે છે કે ધર્મ એટલે સંસારમાં અધોગતિમાં પડતો અટકાવી ધરી રાખનાર તે ધર્મ. સંસારમાં અધોગતિમાં પડતો હોય તો ત્યાં પડવા ન દેવો, અટકાવી રાખનાર જે છે તે ધર્મ છે. અધોગતિમાં પડતા રોકે છે તે ધર્મ છે. અર્થ વૈભવ, લક્ષ્મી, ઉપજીવનમાં સાંસારિક સાધન. એ જીવનમાં સંસારિક સાધન છે વૈભવ, લક્ષ્મી. અર્થ કામ એટલે નિયમિત રીતે સ્ત્રી પરિચય, એને કામ. આ સામાન્ય અર્થ જે પ્રચલિત છે એ બતાવ્યા. અને મોક્ષ એટલે સર્વ બંધનથી મુક્તિ તે મોક્ષ. પણ પહેલા ઉપર જે બતાવ્યા એ મુનિને એવા અર્થ હોય છે, એ પ્રમાણે એ કરે છે. એટલે કે છે કે એ પ્રકારે સર્વસંગ પરિત્યાગની અપેક્ષાથી ઠરી શકે છે. ઉપર પ્રમાણે જે અર્થ કયા એ પ્રમાણે. અને બીજા જે નીચે અર્થ કરવામાં આવ્યા છે એ સામાન્ય જીવને એ રીતે હોય છે. હવે એક વાત અહીંયા આગળ લખી છે કે ધર્મને પહેલા મૂકવાનો હેતુ એટલો જ છે કે અર્થ અને કામ એવા હોવા જોઈએ કે ધર્મ જેનું મૂળ હોવું જોઈએ. અહીંયા જે સામાન્ય અર્થની અંદર મૂકવામાં આવ્યું છે તો કે છે કે અર્થ અને કામ એવા હોવા જોઈએ કે જેમાં ધર્મ એનું મૂળ હોય. ધર્મના સ્વીકાર સહિત એ અર્થ અને કામમાં એને પ્રયાસ થાય, એમ કહેવાનો આશય છે. અને પછી કહે છે કે એટલા જ માટે અર્થ અને કામ પછી મૂકવામાં આવ્યા છે. પહેલા ધર્મ મૂકી અને પછી અર્થ અને કામ મૂકવામાં આવ્યા. નહીં તો સામાન્ય રીતે કોઈને એમ થાય કે પહેલા તો અર્થ હોય, કામ હોય, એ બધું હોય ને પછી ધર્મ આવે, પણ એમ નથી. ધર્મ પહેલા મૂકી અને પછી કહ્યું છે કે ધર્મપૂર્વક તું અર્થ અને કામમાં પ્રવર્તજે. સામાન્ય જીવને માટે એમ કહ્યું છે. તું ધર્મપૂર્વક, ન્યાયપૂર્વક, ધર્મની વાત કરી છે એટલે એમ કોઈને બાદ ના આવે એવી રીતે, કોઈને દુઃખ ન થાય એવી રીતે તું અર્થ અને કામમાં પ્રવર્તજે. ગૃહસ્થાશ્રમી એકાંત ધર્મ સાધન કરવા ઈચ્છે તો તેમ ન થઈ શકે. એકાંત ધર્મ સાધન કરવા ઈચ્છે ગૃહસ્થાશ્રમમાં તો તેમ ન થઈ શકે. મુનિ દશા અંગીકાર કરીને એ થઈ શકે. એટલે સર્વસંગ પરિત્યાગ જ જોઈએ. ગૃહસ્થને ભિક્ષા વગેરે કૃત્ય યોગ્ય નથી, જે મુનિને હોય છે. એટલે સર્વસંગ પરિત્યાગ જ જોઈએ. અને પછી આગળ લખે છે કે ગૃહસ્થાશ્રમ જો પછી અપૂર્ણ રહી ગયું છે.
તો એ 97મો પત્ર થયો. એ પછી 98મો પત્ર છે. આ 98મો પત્ર ચીમનભાઈ માસુકભાઈ શાહ ને લખ્યો છે. જુઠાભાઈને લખ્યો હશે એટલે જુઠાભાઈ એમને વંચાવે એવી રીતની વાત છે. હું ચીમનભાઈ માટે લખ્યો છે. મુંબઈ પોસ્ટ 9 ભોમ એટલે મંગળવાર સંવત 1946. કૃપાળુદેવ લખે છે, તમારું પત્તું આજે મળ્યું. વિગત વિદિત થઈ, વિગત જાણી. કોઈ પ્રકારે તેમાં શોક કરવા જેવું કંઈ નથી. તમને શરીરે સાતા થાવ એમ ઈચ્છું છું. કોઈક વાત એવી હશે જેથી એ દુઃખી થતા હશે અને કંઈક એમને શોક લાગતો હશે. કે છે કે એમાં શોક કરવા જેવું કંઈ નથી. અને વળી લખે છે કે તમને શરીરે સાતા થાવ એમ ઈચ્છું છું. તમારો આત્મા સદભાવને પામો એ જ પ્રયાચના છે. સદભાવને પામો, તમારો આત્મા સદભાવને પામો. અને પછી એવી વાત લખી અને આગળ લખે છે કે મારી આરોગ્યતા સારી છે. મને સમાધિ ભાવ પ્રશસ્ત રહે છે. એ માટે પણ નિશ્ચિત રહેશો. એક વિતરાગ દેવમાં વૃત્તિ રાખી પ્રવૃત્તિ કર્યા રહેશો. એક વિતરાગ દેવમાં વૃત્તિ રાખી પ્રવૃત્તિ કર્યા રહેશો. માત્ર વિતરાગ દેવમાં વૃત્તિ રાખો એટલે વિતરાગ દેવના સ્વરૂપને સમજો. એમનું સ્વરૂપ સમજાય તો એમનું મહાત્મા આવે તો એમના પ્રત્યેનો સાચો ભક્તિભાવ થાય. અને વિતરાગને વાત કરી છે તો વિતરાગ પરમાત્માએ જે ઉપદેશ આપ્યો છે, જે ચિન્વાણી દ્વારા ઉપદેશ આપ્યો છે એને ગ્રહણ કરવું. એમ વિતરાગ દેવમાં વૃત્તિ રાખવી અને એ રીતે પ્રવૃત્તિ કરવી. પત્ર પૂરો કરતા લખે છે કે તમારો શુભ ચિંતક રાયચંદ્ર. પછી 99મો પત્ર છે. એ 99મો પત્ર જે છે એ પણ કોની ઉપર લખાયો છે તે સ્પષ્ટ નથી. એમાં તિથિ નથી, માત્ર વર્ષ અને મહિનો છે. મુંબઈ પોસ્ટ સંવત 1946. કૃપાળુદેવ લખે છે કે આર્ય ગ્રંથકર્તાઓએ બુધેલા 4 આશ્રમ જે કાળમાં દેશની વિભૂષા રૂપે પ્રવર્તતા હતા તે કાળને ધન્ય છે. 4 આશ્રમમાં પ્રથમ બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસાશ્રમ. એમ એ અનુક્રમે છે. અને આવું જ્યારે પહેલા જે કાળમાં એ જ રીતે જીવો એવી રીતે જીવન જીવતા હતા તો કે છે કે તે કાળને ધન્ય છે. કેટલાક લોકો અન્ય મતમાં એમ કહે છે ને કે સતયુગ હતો અને સતયુગની અંદર બધા જીવો આ રીતે જીવન જીવતા હતા. પહેલા બ્રહ્મચર્યાશ્રમમાં, પછી ગૃહસ્થાશ્રમમાં, પછી વાનપ્રસ્થાશ્રમમાં અને સંન્યાસાશ્રમમાં. એ અનુક્રમ છે. પણ આશ્ચર્ય એ કહેવું પડે છે કે તેવો અનુક્રમ જો જીવનનો હોય તો ભોગવવામાં આવે. તેવો અનુક્રમ જો જીવનનો હોય તો ભોગવવામાં આવે. સરવાળે 100 વર્ષના આયુષ્યવાળો તેવી જ વૃત્તિએ ચાલ્યો આવ્યો તો તે આશ્રમનો ઉપભોગ થઈ શકે. એટલે એમ કહેવાતું હતું કે 100 વર્ષનું આયુષ્ય છે તો પહેલા 25 વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમ, પછી 50 વર્ષ સુધી 26 થી 50 વર્ષમાં ગૃહસ્થાશ્રમ. એટલે ગૃહસ્થાશ્રમમાં બધી પોતાના જે કાર્યો કરવા યોગ્ય અર્થ વગેરે કામ વગેરે જે હોય તે, અને પોતાના સંતાનો વગેરેનો ઉછેર, આ બધું આવે. અને એ પછીથી એ વાનપ્રસ્થાશ્રમ એટલે ધર્મ તરફ વળી જાય. એટલે 51 થી 75 અને 75 પછીથી સંન્યાસાશ્રમ એટલે પછી તો એ સંન્યાસી થઈ જાય. પછીનું જીવન એ 75 પછી 76 થી 100 વર્ષનું
કે જે હોય તે, એમાં તો પછી એને સંન્યાસ લઈ લેવો જોઈએ. એવી આખી વાત હતી અને એમ થતું હતું. અહીંયા કૃપાળુદેવ કહે છે કે પણ આશ્ચર્ય એ કહેવું પડે છે કે તેવો અનુક્રમ જો જીવનનો હોય તો ભોગવવામાં આવે, એવો અનુક્રમ હોય તો સરવાળે 100 વર્ષના આયુષ વાળો તેવી જ વૃત્તિએ ચાલ્યો આવ્યો તો તે આશ્રમનો ઉપભોગ લઈ શકે. પ્રાચીન કાળમાં અકાળિક મોત ઓછા થતા હોય એમ એ આશ્રમના બાંધા પરથી સમજાય છે. એટલે બધાના આયુષ લાંબા છે અને અકાળે મૃત્યુ નહીં થતા હોય. આમે કોઈનું અવસાન અકાળે થતું જ નથી. જેટલું આયુષ લઈને આવ્યું હોય એ પ્રમાણે જ હોય, પણ નાની ઉંમરમાં અવસાન થાય એટલે આપણે અકાળે બોલીએ એટલું જ. પણ એ વખતે આયુષ એટલા લાંબા હોય તો એ પ્રમાણે 4 ભાગ જીવનના થઈ શકતા. તો ઓછું આયુષ્ય જેનું હોય એને જો એ પ્રમાણે વર્તે તો પછી વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસાશ્રમ થાય જ નહીં. એટલે એ આખી જે વાત જે છે એનો વિચાર કરવા જેવો છે. જૈન દર્શન પ્રમાણે તો જીવને પહેલેથી જ ધર્મની વૃત્તિ હોય અને જ્યારથી સમજણો થયો છે ત્યારથી એને સાચા ધર્મની, એટલે જીવવાણીમાં જે ધર્મ કહેવામાં આવ્યો છે એનો જ સ્વીકાર થવો જોઈએ. અને એટલા માટે તો ગુરુદેવે ઘણી વાર વાત કરી છે કે એવું જેને સ્વીકાર થયો છે એની ઉંમર ગમે તે હોય, નાની ઉંમર હોય તો પણ 8 વર્ષ જેટલી ઉંમર હોય તો પણ એ સમ્યક્ત પ્રગટ કરી શકે છે. 8 વર્ષની ઉંમરે પણ. એટલે પહેલેથી એ જ હોવું જોઈએ. એમાં પછી આટલા વર્ષો ગૃહસ્થાશ્રમ ને આ બધું બ્રહ્મચર્યાશ્રમ ને પછી ગૃહસ્થાશ્રમ ને પછીથી ધર્મ કરશું એ વિકલ્પ ખોટો છે. હમણાં નહીં, હમણાં બધા કામ ધંધો હોય એટલે હમણાં ધર્મ નહીં, એમ એવી વાત જ નથી. ધર્મ તો આત્માનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને પ્રગટ કરવું છે અને એમાં બીજું કાંઈ આડે આવતું જ નથી. આ બધા કાર્યો જે છે તો એના કારણે થવા યોગ છે તે તો થાય છે. જગતના કાર્યો ખરેખર ક્યાં આત્મા કરે છે? જીવ કોઈ કાર્ય કરી શકતો નથી અને બીજા જીવોને એ જીવાડે છે કે એને ખવડાવે છે કે કંઈ એનું કાર્ય છે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. દરેક પોતપોતાના પુણ્ય અને પાપ ના ઉદયો સહિત પ્રવર્તે છે. બધા જ જીવો પોતાને ત્યાં આવ્યા છે તે બધા પણ પોતપોતાના પુણ્ય પાપ લઈને આવ્યા છે ને એમને જે કંઈ અનુકૂળતા પ્રતિકૂળતાઓ સંયોગો જે પ્રાપ્ત થાય છે એ એમના પુણ્ય પાપ પ્રમાણે થાય છે. એમાં આપણે શું કરી શકીએ છીએ? એ વાતનો જ્યારે વિચાર થાય ત્યારે ખ્યાલ આવે છે કે એ નકામાના અભિમાનો કરવા જેવા નથી અને અમુક સમય પછીથી ધર્મ કરશું એ વિકલ્પ ખોટો છે. એવો વિકલ્પ હોવો જોઈએ નહીં. ધર્મની શરૂઆત તો ત્યારથી સમજ આવે ત્યારથી જ થઈ જવી જોઈએ અને એ પણ સાચા ધર્મની. જીનવાણીમાં જેવી વાત આવી છે તેવી આત્મા અને આ બીજા બધા જેમ છે તેમ એને જાણવા પડે અને પોતાનો આત્મા બધાથી જુદો ભિન્ન છે એવું ભેદ જ્ઞાન કરી અને સમ્યક્ત પ્રગટ કરવાનો પુરુષાર્થ એને પહેલેથી જ કરવો જોઈએ. તો એ રીતે આ 99 પત્ર છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.